ત્યાં ગોતવાડા છે ત્યાં ધર્મ નથી ને અધર્મ નથી બરો. અધર્મ ગોતવાડા ઓછા હોય પણ આ તો ગોંચ 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 આખો ગોતવાડો ગોતવાડો. કઈક ચમત્કાર બતાડો એટલે કે શ્રદ્ધા દ્રઢ થઈ જાય કે હા ચમત્કાર દેખાડી કેમના ટીપર બીપર કુદાડવી છે એમ આખું જગત ગુંચેલું છે. બોલતા ને હાથે જ શ્રદ્ધા બેસી જાય. કેટલાક માણસો તો 2 મિનિટ બોલેલો શ્રદ્ધા બેસી જાય. કેટલાક માણસો મને જોતા ને હાથે શ્રદ્ધા બેસી જાય. ઘણા માણસો જોતા ને હાથે જ બેસી જાય કારણ ભાઈ ચોખ્ખું હોય આખું એનું ઘર બતાડે ને બા બીમાર છે. હા એ તો બધું ભાઈ ભગવાન હોય દેખાડે મને ભગવાન દેખાડે લખી દે આમાં ભગવાન દેખાડે ચમત્કાર તો પેલા જાદુ ખોરતો નથી પણ ચમત્કાર તો પેલા એ લખ્યું હતું ને લંકા વાળા એ કોઈ બાવો તૈયાર ના થયો. શાનો બાવા ચમત્કાર હોતો હશે. ચમત્કાર છે આ તો જે જુએ છે ને એ એમના એકલા ચમત્કાર દેખાય. એમને એકલા ચમત્કાર દેખાય. આપડે કોઈ મહાત્મા 25,000 માણસ આપડે મળ્યું પણ મને કોઈ ચમત્કાર ચીજ ધરે અમને દેખાય. અમને એક બાજુ જરા એ થઈ ગયેલું છે જાદુ નો ખેલ એક જાતમાં નજરબંધી પેલી કે પેલો ચમત્કાર કહેવાય. ફરી ફરી વધારે મૂર્ખ બનાવવાનો ધંધો એનું નામ ચમત્કાર. ચમત્કાર કોઈ એવો માણસ નથી કે ચમત્કાર બતાડ્યો હોય. તમે જાદુ બતાડ્યા છે, બીજું બતાડ્યું છે, પછી આ મેસમેરિઝમ બતાડ્યા છે, પણ ચમત્કાર એવું ચમત્કાર આ જે કે છે ને બધા આ તો લોકો બનાવટો છે બધી. જો એમાં કોઈ હાજર માને નહીં ને બાવા હોનું કરે છે કેવું. હા હોનું કરી હોવું પણ હવે એક વાર અમને શ્રદ્ધા બેસી ગઈ ત્યાં સુધી ઉઠે નહીં. એક વાર છેતરાય નહીં ને ત્યાં સુધી ઉઠે નહીં. ગુરુ મળી જાય. ચર્ચા સંયોગો એટલે શું કે આપણને સુખમાં લઈ જાય. સુખ વધારે આપણા સુખ ને વધારે અને પેલા સ્લીપ સંયોગો આપણા દુઃખ ને વધારે. પેલું મીઠું બહુ લાગે. સંયોગો 2 પ્રકારના. પેલું મીઠું લાગે એટલે ત્યાં પહે પરિણામ દુઃખ હોય. જેમ પેલી બિલાડી પેલા દહીંમાં માટલું ગાલે મળું દોસ્તી કરીને ગાલે પછી ભારતીય વખત નીકળે નહીં એ પછી સ્થિતિ થઈ જાય. એટલે આપણે એને જગતના તો શુભાશુભ એટલે સારા સંજોગ સત્સંગ કે છે ને કુસંગ 2 ભાગ પાડીએ ને. આ સંજોગ કયો કુસંગી સંયોગ છે, આ કેવો સત્સંગી. અને આપણા સત્સંગમાં તો ઊંચી જાતનું તો અહીંયા આપણે આપણી પાસે પૈસા ટકે ખાલી થયા હોય તો કોઈ ટીકા ના કરે, વધી ગયા હોય તો કોઈ બહુ એ ના કરે. આપડે તો અહીંયા સંયોગ અને જગતમાં તો ખાલી થયા કે ભાઈબંધ પણ છૂટા થઈ જાય. ટીકા કારણ તેલ કાઢ નાખ આપણું. હા અહીં તો હેલ્પિંગ પ્રોબ્લેમ બીજો છે ના જરા કામનું થઈ ગયું છે આવું તો કંઈક કરો. એટલે આપડા સત્સંગ બહુ જુદી જાતનો છે તો ઉકેલ આવી ગયો જાણો શું. અને આ તો બધું વ્યવસ્થિત તાબામાં છે. આપણે કામ કરી જવાનું. શું કહેવાનું તમારે કહે ડાક્ટર કામ કરી જાઓ. મુખ્ય ગુણ નિરાંત. પહેલો ગુણ કયો નિરાંત. શું કે છે તારે આપડે નિરાંત મળે ને પેલી ચિંતા ઉભી કરે. ફેરી પેલા નિરાંત મળી ને સીધે સ્વરૂપ નિરાંતમાં તો કશું. નિરાંતમાં શું કરે પેલા લોકો અજ્ઞાનતા શું કરે નિરાંતમાં કઈક ઉભું કરે. અને કામ હોય ત્યાં કશું ના ઉભું કરે. નિરાંત આવી કે એને વટાઈ જાય દૂરધોણી કઈ નાખે. આપડે નિરાંત આવે તો બેસવું. શું કહ્યું નિરાંત આવે એટલે પોતાના શુદ્ધાત્મા નું ધ્યાન કર્યું. બીજે 2 પદ બોલો નોકાર મંત્ર બોલી જાય. બીજું બોલવું ના ચાલે. એ ચાલે નહીં. તમે ના કરો આદારી મુકાવડાવો કઈ માનતા હતા એ છોડી દો કે છે. આપડે પ્રોડક્શન ઉપર જ ધ્યાન રાખો. એ પ્રોડક્શન આત્મા નું છે આપડે. એટલે એમાં જે ચાલ્યા હર્યા ફર્યા બધું આત્માને ખાતે જાય. પેલા ખાતામાં જાય નહીં. જગત ના લોકો બધું પેલે ખાતે જાય. જોતા થોડી ભૂલ માટે આખું ખાતું છેર થાય છે. દેવું થોડીક નહીં. આ તો જડે એવી જ નથી. દાદા હોય તો જ જડે. ના જડે જડે એવી જ નથી. ના જડે એવું નથી. તદ્દન નવી વાત છે. ફિલોસોફી નવી છે. તદ્દન તાપ જેવો કોઈ તાપ નથી. બહુ તાપ લાગે. સખત તાપ લાગે. મારી હાજરીમાં તો ગમત બહુ તાપ લાગે. હવાય જ નહીં ને. અને તમને ઠંડક બહુ લાગે. કઈ વસ્તુ પારકાને પોતાનું કરવા ગયા તેની આ મુશ્કેલ. એમને કહ્યું કે તમને પહોંચી વળાયું હોય તો આપજો, નહીં તો કઈ જરૂર નથી. પણ એ તો એ પાર્ટનરશીપ બદલાયા પછી 1.5 મહિના પછી કારખાનું રૂપમાં આવી ગયું. ઉત્પાદન 3.5 ટન થતું હતું ત્યારે બદલે 7 ટન સુધી પહોંચ્યું.
એટલે ઓવરહેડ ઘટી ગયો, નફો સારો તો ઉત્પન્ન થવા મળ્યો. તે 60 સુધી એવું ને એવું જ ચાલે કરે, એથી વધે તારે 8 ટન સુધી પહોંચે છે. એટલે એને તો જમે કરીને અહીંયા 24,400 રૂપિયા લખી લાયા હતા રોજના હો લેખે. ચોપડે જમે કર્યા છે ને. પણ મારું એમ કહેવાનું, મેં એને કહ્યું હતું હજુ તારી જો હિંમત ના હોય તો હું તને એ વિધિ કરી આપું કે તને નુકસાન ના થાય, એવી રીતે બંધ થઈ શકે. શું કહ્યું? કે દાદા એવું ના બોલ, મને કેમ વધારે અપાય ને એવું કઈ કરી આપો. બરાબર એવું છે ને કે એ તો પોતાની અંદરની અંદર આપણે એ તો જરૂર નહીં ને. પછી પેલી વાત રહી ને દાદા, હે ભાગીદાર ની બિયાવું છું બિયાવ ની વાત અધૂરી રહી. ના પણ બિયાવું આવું નાખે ને, આ બિયાવું આ એને 24,400 નાખ્યા ને, રોજના 3,000 મહિના 3,000 થયા, 12 મહિના 36,000. આ 36,000 બિયાવું નાખે તેને બદલે 2 લાખ રૂપિયા ન ભલે. બધા મારવાડી ચીંગુ જ રહેવાના પાછા. ખોટો પૈસા દુરુપયોગ નહીં કરે. તાર માટે વાપરે જ નહીં, પોતા માટે વાપરે જ નહીં. તાર માટે વાપરે. તથા જીવન જીવતા આવડ્યું નથી. જીવન જીવતા આવડ્યું જીવન એને કઈ અખતરો કરી દો કે ભાઈ કેવા જેવી બાજી છે, નફાનો નહીં. લોકોને ઓછો જ આવે. હે પટેલ લોકોને ખબર નહીં ને, આ લોકોને ખબર નહીં, કોઈ શીખવાડનાર નહીં, આ તો મારું દેખાડનાર કોઈ નહીં. આ તો એ તો એમની મેળે ગોઠવાઈ ગયેલું આ બધું. ઓટોમેટિક 12 મહિના 15,000 રૂપિયા 25,000 રૂપિયા. મનમાં શું વિચાર આવે છે એ બધું જો ને જાણ. વિચારો બંધ કરવાના નથી. તું જો અને જાણ. સર્વ ધર્મ ધર્માન પરિત્યજ્ય. કૃષ્ણ ભગવાને છોડી દે નહીં. એક પદ સમજાય નહીં. જેનો ઓગળી ગયો છે એને વાત સમજાય. દેહાદ્યાસ જેનો અઘરી ગયો છે ને વાત. આ તો દેહાદ્યાસ વાળા છે સમજી શકે. રોજ જેટલું જાય છે ને આવે લાખો લોકો જાય. આ રેલવેમાં દરેક વસ્તુ તૂટવાની વાળી જ છે ભાઈ. મારી મિકેનિકલ જ છે બધું. ઇલેક્ટ્રિક ફેલ થઈ જાય તો લોકલ ગાડીઓ શું થાય મુંબઈ નું? પણ અમારા ભાગ વધારે કાઢી લાવી. અમારે બધું અમારા ભાગ ગઢમાં જ વધારે કાઢી આવી છે. ધર્માદા ના કાર્ય તમે જઈને જ બધી કે હંમેશા જે કોઈ પણ પૈસા આવે તેની પાછળ કઈક તો હોવું છે. આપડા લોકો પાટીદાર તો ચારો નહીં, કશું ધર્માદા નહીં. શું આ દિનેશબેન તો અહીંયા આગળ પૈસા ઉઘરાવાના થાય ને, જમાડવાનો હોય ત્યારે દિનેશબેન તો જાય ત્યારે આ દિનેશજી શું કે કોરો છે અમે સલાહ આપીને ભાવના કરીએ એવું કામ અંદરથી ના બધું અંદરથી હૃદયમાંથી જ નીકળવું જોઈએ. પછી અમને મને કહ્યું કે દાદા આવું કરો છો સારું નહીં, ત્યારે કહ્યું હોત તો અમે આ રસ્તે તારી અમે જાણતા જ નથી. થઈ ગયું. વડોદરાના એક વેપારી શું કરતા હતા, રૂપિયા 1 આનો ધર્માદા નાખતા, તેમાં કેટલાક 2 પૈસા નાખતા, કેટલાક 1 પૈસો નાખતા હતા. પણ પૈસો તો બધાને ખરો આવક પર વકરા ઉપર. એ અત્યારે બધા વેપારીઓ પછી એને એ તો હોય ને પાર્ટનરશીપ તો હોય ને. આપણે સરકારને આપીએ છીએ તો એનો આપણો એનો ભાગ ના આવી જ જાય કામ પર. બરફની પેટમાં પડી જાય. રાત દાડો ગયા કરે. ધર્મનું રક્ષણ 1 વર્ષ કરે. એમાં કેટલોક વેર બોધ છે તમે? વેર બોધી કેટલો બોધ છે? પણ મૂળ બરફ છે, સવાનો બરફ છે. યાદ કરે આ પુણ્યની લક્ષ્મી ન હોય. પુણ્યની લક્ષ્મી અથવા કહીએ તો ખર્ચાય. પુણ્યની લક્ષ્મી તો કોઈ દાડો જાય જ નહીં, જાય નહીં, વધ્યા જ કરે. એ બહુ મીઠ થઈ ગયું દાદા. વધ્યા જ કરે. વધ્યા જ કરે. જય સચિદાનંદ. દુર્યોધને ભગવાને શું પૂછ્યું હતું? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. કશું જાણતો નથી કે મોટો પ્રશ્ન પૂછેલો એને. આજે તમને સંસ્કાર પડ્યા છે કોઈ જ્ઞાન ના કે આમ ના કરવું જોઈએ. હવે એના સંસ્કાર નું ફળ આવતા ભોગવું મળે. તે વખત તમે કોઈ બીજું કઈ શીખવાડ્યું તને આમ કરવું જ જોઈએ એટલે વિરુદ્ધાભાસ થાય. જ્ઞાન બદલાયું અને પ્રગતિ તેરી આવી. એટલે આજે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું આપણે અને જેના સંસ્કાર થયા કે જયારે સંસ્કાર પ્રગટ ફળ આપવા તૈયાર થાય ત્યારે પ્રકાશ આપણું જ્ઞાન સુધી આપી શકાય. ફળ તો આપે જ ને. હે
એકલો જે બીજ પડ્યું હોય તો ફળ તો આપે જ ને. જે એક વખત બીજ પડી તો ફળ તો આપે જ ને. આ ફળ આપવા તૈયાર થયું પેલું જ્ઞાન. ત્યારબાદ પ્રકૃતિ ફળ આપે ત્યારે પેલું જ્ઞાન સુધી થયેલું હોય કે ભાઈ આમ ના કરવું છે, આમ એટલે સંઘર્ષણ ચાલ્યા કરે બધું. જ્ઞાન જુદું અને પ્રકૃતિ જ્ઞાન જુદું ને પ્રકૃતિ. Conflict થયા કરે. એટલે આ જન્મ જે કરવું હોય એ કરી લેવું જોઈએ ને. હે એટલે જ આ જન્મ જે કરવું એ કરી લેવું જોઈએ ને. હા નક્કી આ જન્મ જ કરી લેવું જોઈએ. કારણ કે પ્રવાહ તો બધા જ કરવાનું. 11મા મહિનામાં છે, આવતા 12મા મહિનામાં 13મા મહિનામાં ચાલ્યા જ કરે પ્રવાહ. અનાદિ અનંત નો પ્રવાહ છે. હવે એનો અંત ક્યારે આવશે? કે જ્ઞાની પુરુષ મળે કે એવું સાધન મળી આવે તો કે આ સંસાર નો અંત આવે. કારણ કે સંસાર ઉભી થયેલી વસ્તુ છે, ભ્રાંતિથી ઉભી થયેલી વસ્તુ. એટલે ભ્રાંતિના જ્ઞાનથી ભ્રાંતિનું જ્ઞાન થાય તો નીકળી જાય. એ કઈ વસ્તુ ખરેખર હકીકત સ્વરૂપ નથી. તમે કહો છો ને કે આ બધો માઇનસ માલ ભેગો થયેલો છે, આ બધો માઇનસ માલ ભેગો થયેલો છે, આ બધો માઇનસ માલ ભેગો થયેલો છે તમને. તમે કહો છો એવું? અરે એ કહે છે તમે એવું કહો છો હા કે આ બધો માઇનસ માલ આવ્યો છે મારી હવે એને પાસે. જ્ઞાની પુરુષ મળ્યા. હા હવે એ તમે કહો કે બદલી જાય ને આવતા જન્મમાં તો તમારે પછી આવવું જ પડે ને. એ બધા બદલાઈ જાય આવતા જન્મમાં તો પછી તમારે પાછું આવવું પડે ને. કેમ બદલી જાય? તમે કહો છો ને જ્ઞાન આ તો પ્રવાહ રૂપ છે એટલે કાલ ને લીધે અચ્છા એ બદલાઈ જાય, જ્ઞાન એનું જુદું એનું આવે. આજે જ્ઞાન ફળ આપે છે ને, હા એ તો પછી અમારે સાથે જવું પડે ને. હા એ જ કહું છું. એ તો તમારી જોડે સોદાબાજી કરી એટલે સાથે જવું પડે. એટલે આપણે મહાત્મા કે દાદા અમે એકલા નહીં પડી જાય. ના સાથે હશે ને એકાદી પડી જાય. એ પૂછે કે અમે કેટલા જન્મોથી તમારી સાથે જઈશું ને. હા સાથે સાથે ચાર વખત બને ને, ચાર વખત ભાવ જ ના ઉત્પન્ન થાય. તમારા મન મતને મને ભાવ ઉત્પન્ન થાય તો સાથે જાય. એ જો ગઈ નહીં દિવાળી હા બહુ ઓળખાણ. અત્યાર સુધી અવ્યક્ત હતું તે વ્યક્ત થયું. હજી બરાબર વ્યક્ત નથી થયું પણ હજુ આવે નથી ધીમે ધીમે. તમે કશું કહેતા નથી ને, કશું કહેતા નથી તમે. બહુ જાણવાની જરૂર નહીં. જાણેલું ઓછું સારું. બહુ ગુપ્ત હોય ને તે ઓપન ના કરવું, સિક્રેટ રાખવું. તમારું ચિત્રમણ કરનારા તમે જ છો. તમારું ચિત્રમણ બીજા કોઈ કર્યું. ભગવાન તો ભાઈ બેઠેલા છે. જ્યાં સુધી તમે તમારા સ્વરૂપ ને નહીં ઓળખો ત્યાં સુધી તમારે ભગવાન છે, અને સ્વરૂપ ને ઓળખશો તમે પોતે જ છો. જ્યાં સુધી સ્વરૂપ ને ના ઓળખો ત્યાં સુધી તૂટી કરવું પડશે, અને સ્વરૂપ ને ઓળખ્યા પછી હું કરવું પડશે. હું જ છું. જો આ ખુરશીમાં બેઠા બેઠા બધા દર્શન કરે મારી જોડે તો મને હું જ શું લાગે છે, હું જ બધે હું એટલે દર્શન કરે છે. એમને ભેદ જતો રહ્યો. હું જ શું લાગે અને હું જ શું ખરેખર તમે જ છો. તો કઈ કેટલા ભડકાઈ દીધા ઉપર બાપો છે. કોઈ બાપો કરવાનું જરૂર છે. પોતે પોતાથી અજાણ છે. તેનાથી અજાણ છે. પોતે પોતાથી અજાણ. બોલો હવે એ કેટલું લાગે ખરાબ. શું તારથી લગી રહેશે? કેવું છે? વાસ્તવિક જેમ છે તેમ જ કહેવાય. એટલે લોકોને છે તે સમજાય નહીં બધી અત્યાર સુધી ભગવાન ઉપર માન્યા, ભગવાને બનાવનાર તો આપણા શાસ્ત્રો મોક્ષ ને કબૂલ કર્યો છે ને, મોક્ષ ને એક્સેપ્ટ કર્યો છે ને. તો મોક્ષ અને ભગવાન જો હોય, ભગવાન જો બનાવનાર હોય તો મોક્ષ પોતાનો ના હોય. મોક્ષ હોય તો ભગવાન ના હોય. કારણ કે મોક્ષ ને ભગવાન તો વિરોધાભાસ છે. ભગવાન ઉપરી હોય તો મોક્ષ થાય જ નહીં કોઈને. એ કાયમ માટે ઉપરી કરે, મોક્ષ થાય જ નહીં કોઈ. એટલે એવું કશું છે નહીં. અને અત્યારે તો સાયન્ટિસ્ટો કબૂલ કરવા મળ્યા છે. આઈન્સ્ટીન બાઈન્સ્ટીન બધા કબૂલ કરતા હતા કે ભગવાનની કઈ જરૂર નથી. અત્યારે કોઈ મકડ મારે દવા પી જાય તેમાં મારી નાખવા ભરવાની જરૂર પડે છે કે દવા કામ કરી લે ને, દવા મારી નાખે ને તો પછી ભગવાનની ક્યાં જરૂર છે? બનાવી આ દુનિયા એ બધી ખોટી અથડામણમાં રહ્યા કરે છે. એમાં શું થાય કે આપણને સાચો રસ્તો જડે નહીં. પછી આપણે આધાર મૂકીએ હવે ભક્તિ કરીશું આપણે પાપ બધો ધોય છે એ દાડો ભરે. ભગવાનને સંભાળવાથી શું થાય છે? ભગવાનને સંભાળવાથી બહુ ફાયદો થાય છે. ગમે તે તમે ગમે તે સ્થિતિમાં ભગવાનને સંભાળો, સમજણ હોય જ્ઞાન હોય કે ના હોય પણ ભગવાનને સંભાળો
એનો કુદરતી નિયમ એવો છે કે ભગવાને સંભાળતા સાથે જ આવરણ ખસે છે. આવરણ ખસે છે એને સુખ ઉત્પન્ન થાય જ. પ્રકાશ બહાર પડે છે સંભાળતાની હાથે જ આવરણ ખસે છે. એટલે આપણે વધારે બધા શું કહીએ કે ભાઈ સમજાય ના આવે તો ભગવાનનું ગમે તેનું નામ દે વેગરથી આવરણ ખસે એટલે થાય. બાકી એનું સોલ્યુશન ના આવે. આ જે પઝલ છે એનું સોલ્યુશન આવે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Puzzle solve કરવું પડશે. સોલ્વ થયા છે પાર જ ના આવે ને. ઘેર ઝઘડા મટતા નથી ને. ઘેર ઘરમાં 6 માણસ હોય છે, 6 માણસો ઝઘડા કરતા રહે આખી જિંદગી. બોલો તાર પઝલ થી ક્યારે સોલ્વ થાય? ઘરના માણસો ઝઘડો નહીં ખસતો તાર બહારના ઝઘડો થી જ કહે. તે વિસ્મત કરાવે અને ખુદ જ્ઞાન એ વિસ્મત કરાવે. અને જે ખુદ જ્ઞાન નથી, ખુદ અજ્ઞાન નથી, વિસ્મત ના કરાવે, સ્મૃતિમાં જ રાખે. ખુદ અજ્ઞાન કરવું એ ના સમજ્યું દાદા. ખુદ અજ્ઞાન આ અંધારો છેડો છે તે વિસ્મત કરાવે. આ અજવાળો છેડો વિસ્મત કરાવે. પેલું અંધારું અજવાળું હોય ને તેમ ભલી વાર ના આવે. એક જ પ્રશ્ન પૂછે, બીજો પૂછે જ નહીં. હે બધામાં જે ચેતન તત્વ રહેલું છે, ક્યાં બધામાં દરેક જીવમાં જે ચેતન તત્વ છે એક સરખું છે ને, બિલકુલ છે. તો પછી એ દેહ છૂટ્યા પછી એ ચેતન તત્વની વૈજ્ઞાનિક રીતે ભિન્નતા કેવી રીતે રહે? જેમ આ છે સોના લગડી હોય છે ને, 5 તોલાની લગડીઓ, કરોડો લગડીઓ હોય, જગ્યા પડી હોય, આમ સોનું કહેવાય. પણ બધાનું સોનું સરખું, દરેક લગડીમાં સોનું સરખું. ના, પણ એ જયારે દેહમાંથી જયારે તત્વ જુદું પડે છે, હા, દરેક તત્વો સરખા જ છે, તો પછી વૈજ્ઞાનિક રીતે એ ભિન્ન કેવી રીતે રહી શકે? એ ભિન્ન રહે છે એનું કારણ છે કે વસ્તુ તો એક ને તે જ છે, પણ એની જોડે 4 વસ્તુ મુખ્ય છે કે દરેક જીવ પોતાના ક્ષેત્રો પર ઉભો રહ્યો. તમારું ક્ષેત્ર જુદું, મારું ક્ષેત્ર જુદું. દરેક જીવ માત્ર નું ક્ષેત્ર જુદું, એટલે ક્ષેત્રફળ મળે છે ને જુદું જુદું. પછી કાળ જુદો, સમજે ને? આ જુદા જુદા ક્ષેત્ર જુદું, કાળ જુદો. જ્યાં કાળ બદલાય તે મારો કાળ બદલાય તો મને ફેર જુદું આપે, તમને જુદું આપે. કાળ તો એક જ પ્રકારનો લાગુ થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. શું આ વસ્તુ શું? દ્રવ્ય કોણ? વસ્તુ ગયા અવતારની પ્રકૃતિ હતી તે ગયા અવતારની પ્રકૃતિ. પછી આ ક્ષેત્ર તેનું આ કાળ અને પછી ભાવ ઉત્પન્ન થાય. આપણને હાથ ના લેતો હોય તેનો ભાવ શું ઉત્પન્ન થાય? આ લેવી જોઈએ. એટલે દરેક નું જુદું જુદું જ હોય એનો આ વ્યવહાર. આત્મા તો ચેતન એક જ પ્રકારનો, વ્યવહાર જુદો. હા, અને વ્યવહાર એ ચેતન નથી, વ્યવહાર એ નિશ્ચેતન ચેતન છે. એવું નિશ્ચેતન. અને તેને જ ચેતન માને છે તે જ આપણા મોક્ષ જવું છે ને. આવે એટલા હાલ મુંબઈ થી દોડધામ કરો છો ને. ત્યારે પણ એ જુદું છે કે અસ્તિત્વ ચેતન તત્વ જે છે દરેક નું એ મોક્ષે જાય પછી એ ત્યાં આગળ જુદું રહે છે કે એક થઈ જાય છે? જુદું રહે. ત્યાં ક્ષેત્ર કાળ કયો ભાવ આવે? ત્યાં ક્ષેત્ર ને કાળ કયો આવ્યો? ત્યાં પછી મોક્ષમાં કાળ અને ક્ષેત્ર બંને જુદા આવ્યા. ત્યાં ક્ષેત્ર જુદું છે, ત્યાં પણ ક્ષેત્ર એકલું જુદું. ભાવ હોય નહીં, ભાવ એક જ. ભાવ મોક્ષમાં એક ક્ષેત્ર જુદું, ક્ષેત્ર એકલું જુદું, ભાવ જુદા, ભાવ એક જ. અને જો એવું ના હોય ને તો અહીંથી તો દીવો છે નહીં, દીવામાં દીવો ભેગો થઈ ગયો તો મોક્ષ જનાર ને શું લાભ એમાં? આ તો પોતાના લાભ લો. શું કે પોતે પોતાનો લાભ લો. હા, અને બધા દીવા એક જ દીવો ગણાય. ઘણા એક જ દીવો. અસ્તિત્વ જુદું હોવા છતાં એક ગણ. હા, જુદું હોય. જેમ અહીંયા 5 કરોડ લગડીઓ હોય, 5 કરોડ લગડીઓ હોય, પણ લોકો શું કે હોનાર ઢગ પડ્યો છે. દરેક નો ભાવ એક પ્રકારનો, ત્યાં એક જ પ્રકારનો. આ ક્ષેત્ર ફેરફાર એટલે ભાવ બદલાય છે. ક્ષેત્ર ફેરફાર અને દ્રવ્ય ફેરફાર છે. પેલું દ્રવ્ય એક થઈ ગયું એટલે ભાવ એક થઈ ગયો. દ્રવ્ય એક થઈ ગયું, જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન.
તમે ઈશ્વર જ છો, પણ તે તમને ભાન થવું જોઈએ. એ જ્ઞાની પુરુષ ભાન કરી આપો, ભાન કરી આપો. મારે કશું નહીં કરવાનું, હે? મારે કશું નહીં કરવાનું ને. તમારે શું કરવાનું? તમે કરી આ કર્યું. એ જ્ઞાની પુરુષ કરી આપો. ડૂબતા માણસ એમ કે મારે શું કરવાનું, હું તરું એટલે ભાઈ તને તારે તો જે તો તું તો ડૂબી ભરવાનો છો. તને ખબર ને તારનારો જોશે, તારણહાર જોશે. કોણ જોશે? ડૂબતા માણસ ને દીકરો વાળા એમ કે હું શું કરું એવું કે બતાવો કે શું કરવું? અરે ડૂબું શું કરી તને આપડે કઈ કે હું શું કરું આપડે કે ના હોય તો ડૂબી જવાય છે. એટલે તારણહાર મળી આવે, તારનારો તો. અને તરવું ના હોય, જયારે તરવાનું ના ગમતું હોય, ડૂબવાનું ગમતું હોય તો ડૂબી જવું. ડૂબવાનું તો હોય છે, હેરું હોય છે. આપણે શું ગમે તેના પર આધાર. આપણને તો કરવાનું જ ગમે, ત્યાંથી તરવાનું ગમે. બધાને આપણને મનુષ્ય, કોઈ પણ મનુષ્ય હા તો પછી તપાસ કરવી કે તારનાર છે. આ જેમ નદીઓમાં તારો માણસ હોય, તારો મળી આવે ને, એવું અમે પણ તારનાર હોય તો આપડો થાય. આ તારણહાર હોય તે ત્યાં આગળ કાયદો બાયદો ના હોય, ત્યાં ફી ના હોય. ફી દેતો એને આપણે કઈક તારણહાર છે તો ના ભાઈ એવા તારણહાર મારે કામ નથી કે કોઈ કહે કે ભાઈ 100 રૂપિયા ફી ભરો અને તમને તારશે. ના ફી ભરે છે મારે તારવાનો નથી, એ ડુબાડ છે. શું કહ્યું? તારણહાર નો માર્ગ પ્રેમ નો છે. કેવો છે? મહારાજ નો માર્ગ પ્રેમ નો હતો. કેનો હતો? પ્રેમ. ભગવાન જોડે પ્રેમ નો માર્ગ છે. જો અને તારણહારો તો પોતે જ ભગવાન થઈને બેઠા છે, પોતે તરીને બેઠા છે. મોક્ષનું દાન આપવા આવ્યા છે. શું આપવા આવ્યા છે? તમારી ઈચ્છા થાય છે લેવાની? હે? સમર્પણ ક્યારે કહેવાય? સમર્પણ એટલે એમના કયા પ્રમાણે તો કરવું પડે, ફરજી પાડવાની. બીજું કશું કરવાનું ના હોય, સમર્પણ નો જ માર્ગ. આટલી ફરજી પાડજો એટલું કરવું. એ તમને ખરેખર ભૂખ લાગે નહીં એ તો ખાવા ના બેઠા. ભૂખ લાગી હોય ને તો થોડે નહીં, ખરેખર ભૂખ લાગેલી નહીં છે. મોક્ષ નો માર્ગ જ નથી. પ્રેમ નામ દેખાય ત્યાં મોક્ષ નો માર્ગ નથી. જ્યાં ફી હોય તો પ્રેમ ના હોય. શું હોય? ફી હોય તો પ્રેમ હોય. હરે ઢોકો ના હરે ગુરુ કલ્યાણ અસરુ દ્વારા રહેતી હતી અને વાણી કેટલી સુંદર છે. પછી રામકૃષ્ણ પરમહંસ ને રસ્તે ચડ્યો હતો. બાકી બીજા બધા તો યોગ માર યોગ એ યોગ. શું કહ્યું? ભગવાન ને અમે વાત જ નથી. યોગમાં પડેલા હોય. કેમાં પડેલા હોય? હા ત્યાં ચક્કરો જો કર્યા કરે. ત્યારે જોઈએ ચક્કરો. ભગવાન ને અંબારે પ્રેમ માર્ગ હોય ત્યાં સાચું. તમને ક્યારે મળેલા ભગવાન? કેટલા વર્ષ થયા? ઓળખું તો કઈ શકું ને મને મળ્યા છે. આ તો આજુ છે. કઈ બૂમ ના પડી? પડી હોય તો મને હમણાં નથી તો મારતા કે એટલું કરવું. એ વાત પણ જરા વધારે વિસ્તારથી કરવા જેવી. કૃષ્ણ કે એટલું જ કરવું, એ જ વાત જરા વિસ્તારથી કહો એમ કે છે. કૃષ્ણ કે કરે એવું કરું કહ્યું ને તમે. ભગવાને એ જો સમજે તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ ના આવે. એમને કહ્યું સર્વ ધર્માન પરિત્યાગ છે. જો દેહ નો ધર્મ છોડી, દેહ ના ધર્મ ને હું કરું છું એ છોડી દે કે દેહ ધર્મ એનો બધા યાદ કરે છે. એ સંદાસ સંદાસ જાય છે એ આપણે જતા નથી. દેહ નો ધર્મ છે. ભૂખ લાગે છે તે આપણને લાગતી નથી. જો આપણને લાગતી હોય તો આપણે ઘણા બધા મનમાં એમ થાય કે બધું આ તો ખાધું હોત તો સારું હતા, ભૂખ લાગી શું થશે હવે મારું? થતું ને ભૌતિક કર્મો કરવાનો કે નહીં? ભૌતિક કર્મો કરવાના કે નહીં કરવાના? સત્કર્મો કે બધા એવું છે ને. સત્કર્મ ને દુષ્કર્મ. ભગવાન કૃષ્ણ ભગવાને તો એમ જ કહ્યું છે કે તું તારા ધર્મ આવી જા, બધા ધર્મો છોડી અને મારા એમાં આવી જાય. મારા શરણામાં આવી જાય. તેનું શરણું લેવું પડે. શું લેવું પડે?
પણ આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ બે પિતાએ ભેદ પાડ્યા છે. તો તું આસુરી સંપત્તિ નો ત્યાગ કર અને દૈવી સંપત્તિ દૈવી ગુણો પ્રાપ્ત કરવાને માટે તારે શું દાન, પ્રેમ, સાચું બોલવું, એ બધા જે આખા યમનિયમમાં જે આપણે કહીએ ના યોગમાં પણ જે એના યમનિયમના જે કેટલાક હતા આગ્રહો એ આપણે પાડવા જોઈએ ને. ખરી રીતે તો એવું છે ને, આસુરી સંપત્તિ ને દૈવી સંપત્તિ તો અનાદિકાળથી ચાલ્યા કરે છે. ખરી રીતે આ જગત આખું વાસ્તવિક જોવા જાય તો ભગવાન પોતાની અવસ્થાઓ લઈ ફર્યા કરે. બંગલો, લીલો, ફલાણું, હા ત્યાં કોઈ દુઃખી, કોઈ છે તે ટીવી વાળો, બધે પોતાની અવસ્થાઓ લઈને ભગવાન ફર્યા કરે. આપણે અવસ્થાને જોઈએ છીએ, અને જો ભગવાન જોતા આવડે તો કામ થઈ ગયું. બાકી બધું ભગવાનમય છે. બધું આ દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવા માટે જેને દૈવી સંપત્તિ વધારે હોય જેની પાસે તેના સંગમાં આવવું જોઈએ. એ હેરામ હેલો રસ્તો. આ તમે સમજો ને, શીખવા જાવ દાડો વરે નહીં, એના સંગમાં આવીએ ને. કારણ કે આત્માનો સ્વભાવ કેવો છે, અંદર જે આત્મા છે એનો સ્વભાવ કેવો છે કે જેવું દેખે એવું કરે. જેવું એ દેખે ને એવું એ કરવા માંગે. એવો ખરો નહીં સ્વભાવ? શીખવાડવું પડતું નથી. તમે સમજો ને, એટલે સાચા પુરુષ નો, ઊંચા માણસ નો સંગ હોવો જોઈએ તો દૈવી સંસ્કારો થાય. ખરાબ માણસ સંગ હોય રાખશે. એ હેલો રસ્તો લાગે છે આપને કઈ? પહેલો તો કે બધે પહોંચવાનું નથી. સહેલો તો છે પણ બધે પહોંચવાનું નથી. પહોંચવાનું નથી. કેમ? જ્ઞાનીઓ બહુ ઓછા મળવાના ને. બીજો રસ્તો નથી. બીજો રસ્તો નથી. પોતે જાતે કરવા જશે તો વળે કશું વળે એવું. મનુષ્ય શું કે છે, તમે કરી બતાવો કે શું કે તો હું કરું કે એની નથી. પણ તમે કોઈને ક્ષમા કરતા એમને જોયા કરો તો તમારું ઉત્તમ થઈ જાય. બસ એટલું જ છે. તમને કયું ગમે હેરો માર્ગ નયા માટે એવા પુરુષોને સજમાં આપવું કે જો એને સહેજે પ્રાપ્ત થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? કેટલી ઉંમર થઈ આપની? ભગવાન સદા સ્વરૂપમાં રમી રહ્યો છે. એ ભાન આપણને કેવી રીતે થાય? એટલે પહેલું તો જાણવું પડે કે આ શું છે જગતમાં. આ મારું તારું બોલીએ છીએ, આ તારું ને આ મારું ને આ વડવાળું ને આ બધું શું છે તમે ખબર પડે ને. એટલે ખરેખર આ ભ્રાંતિ છે. ખરેખર હકીકતમાં શું છે, ભગવાન જ પોતાના સ્વરૂપ નું લઈને ભગવાન જ રમી રહ્યા છે. પણ એ બધા લોકોને શું સમજાય? આ મારા મા બાપ, આ મારી બેન, એવું થાય બધું. પણ આ જ્ઞાનથી જે થવાય તે સમજાય નહીં બધા. એટલે પહેલું જાણવું પડે કે આ ભગવાન સ્વરૂપ જ રમ્યા કરે છે. પછી એ પ્રમાણે થોડું ઘણું આપણે વધવા જઈએ તો પછી આપણને અનુભવ થતો જાય. આપણે જાણીએ કે આ પારકા છે, આ મિયા બી આયા ચાલ્યું બસ તોફાન. તો એટલે ભગવાન સ્વરૂપ આપણે પહેલું જાણવું પડે જ્ઞાન. તો સમજાય છે. અને ભગવાન સ્વરૂપ માનીએ ત્યારથી બધું કામ ઉકેલ આવશે. બહુ સરસ આવશે. એ માનીએ એટલે આપણું વર્તન એના તરફ એવું રહ્યું બધું ઉકેલ આવશે. માતાજીની ભક્તિ કરું છું પણ મને અંતરાયો બહુ આવે છે. ચિત્ત એકાગ્ર રહેતું નથી. દાદા ભગવાન નમસ્કાર કરું બોલ માતાજી ભક્તિ એકાગ્ર રહેશે. દાદા ભગવાન નમસ્કાર કરું બોલ બોલ કરજો એટલે માતાજી ભક્તિ બહુ સારું રહેશે. આત્મા અને યોગ ને શું સંબંધ છે? આત્મા અને યોગ ને શું સંબંધ છે? યોગ 4 પ્રકાર હોય છે. 4 પ્રકારના યોગ. એક આત્માનો દેહ જોડે યોગ, દેહની જોડે યોગ. પછી આત્માનો વાળી જોડે યોગ, વાળી એને જપ યોગ કહેવામાં આવે છે. અને પછી આત્માનો મન જોડે યોગ, તે અહીં ચક્રો ની ભાઈ મન સ્થાપન કરે. અંદર ચક્રો હોય છે પાછળ, અહીં ચક્ર હોય છે તો આ મન સ્થાપન કરે, એકાગ્રતા કરે. અને પછી આત્મા જોડે યોગ થાય એ આત્મયોગેશ્વર થાય. એ છેલ્લો યોગ કહેવાય. પણ આ જે 4 યોગ આપણે ગયા એમાંથી 4 માંથી એવો કયો યોગ છે કે જેનાથી આત્મા જોડે સંબંધ સતત થાય? મારું માનવું છે કે જપ યોગ છે. આત્મયોગ આત્મા જોડે સંબંધ ચાલુ થઈ જાય. જપ યોગ નહીં. જપ યોગ તો એકાગ્રતા કરવાનું સાધન છે. એકાગ્રતા આપણું મન નું એકાગ્રતા થાય. બાકી આત્મયોગ તો જ્ઞાન સિવાય થાય જ નહીં. આત્માનું જ્ઞાન પહેલું હોય તો એનો યોગ થાય.
પણ હવે એકાગ્રતા લાવવા માટે આપણે જપ કરવા જોઈએ, તો જપ કેવી રીતે કરવા જોઈએ? એકાગ્રતા લાવવા માટે જપ કરવા જોઈએ, તો જપ કેવી રીતે કરવા? એકાગ્રતા થાય, જપથી એકાગ્રતા થાય. કારણ કે જપ 3 પ્રકારે થઈ શકે છે. કેવી રીતે જપ કરવા? આ કોઈ પણ શબ્દ પકડી અને ગુરુ પાસેથી નક્કી કરવો કે મને આપો જપ યોગ. એટલે કે શ્રી કૃષ્ણ શરણમાં કહ્યું કે પછી બોલ્યા જ કરવાનું, એનો જાપ જપ્યા જ કરવાનો. મારું શું કહેવું છે દાદા કે આપણે જો ઉચ્ચાર મોઢેથી બોલીએ, ઓઠને હલાવીને બોલીએ તો એકાગ્રતા ઝડપથી આવે કે મોં બંધ કરીને બોલીએ તો ઝડપથી આવે? આપણે મોઢેથી બોલીએ, હોઠ હલાવીને તો ઝડપથી એકાગ્રતા આવે કે હોઠ હલાવ્યા વગર મનમાં બોલીએ ને તો એકાગ્રતા આવે? મોડેથી બોલ્યા સાથે તો જ એકાગ્રતા. દાદા એવું હોય છે કે ખરું કે જપ કરતી વખતે પછી એકાગ્રતા આયા પછી અંદર નું એકલું ચાલે. તેની એકાગ્રતા આપવા માટે પહેલું મોડે બોલવું પડશે. બરાબર. હવે જપ કરતી વખતે દાદા મગજમાં જે કઈ વિચારો આવતા હોય એ વિચારો સાર્થક થાય ઝડપથી, એવું કરું? જપ કરતી વખતે મગજમાં જે કઈ વિચારો આવતા હોય એ બધા સાર્થક થાય? શું થાય? એ વિચારો ફળીભૂત થાય એમ એનું ચોક્કસ પરિણામ આવે, સાચા પડે? ના આવે. એ બધા અફળ થાય. અફળ જેમ આપણે અનાજ નાખીએ અને પછી વરસાદ પડે નહીં, અફળ જાય એવી રીતે બધા. આ યોગાસન જે છે બધા શીર્ષાસન છે, પદ્માસન છે, એનાથી એકાગ્રતા આવે કઈ? બધા યોગાસન છે, શીર્ષાસન, પદ્માસન, એનાથી એકાગ્રતા આવે? આસન સ્થિર થાય તો મન સ્થિર થાય જરા.